STV न्यूज़ सूरत। बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ દિવસ નિમિત્તે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યના કાસક્ષમ મંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। શિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ અને નાગરિકોએ હાજરી આપી હતી અને યોગના લાભો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી। શ્રી હર્ષ સંઘવીએ યોગના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે યોગ માત્ર શારીરિક આરોગ્ય નહીં પણ માનસિક શાંતિ માટે પણ અનિવાર્ય છે। આ યોગ શિબિર દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવાની તેમજ સ્વસ્થ ગુજરાતના સપનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। અભિયાનની સૌથી મોટી શરૂઆત યોગના માધ્યમથી તમારા સૌના સહયોગથી જે સુરત શહેર સુરતી લાલા એટલે એમ કહેવાય કે લહેરી લાલા, તમે સૌ લોકો વહેલી સવારે 4 વાગે જાગીને જો ઘરેથી નીકળ્યા હો તો 5 વાગે આપ સૌ લોકો અહીંયા પહોંચી શકો અને સવારે 5 વાગ્યાથી આપણે જોઈએ અને આ હજારોની સંખ્યામાં આપ સૌ યોગીઓ મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનને આગળ વધારવા માટે આપ સૌ અહીંયા પધાર્યા છો। હું જોઈ શકું છું કે ગ્રાઉન્ડ નાનું પડી ગયું અને હજી ચારેય દિશામાં યોગીઓ આ મેદસ્વીતા મુક્ત ગુજરાતના આ અભિયાનમાં ભાગ લેવા માટે અહીં પધારી રહ્યા છે। જ્યારે તમે સૌ લોકો વહેલી સવારથી જાગીને આ અભિયાનમાં ગુજરાતના સૌ નાગરિકોને જાગૃત કરવા માટે આટલી મોટી સંખ્યામાં અહીંયા પધારેલા છો, ત્યારે મારી બી જવાબદારી બને કે આપ સૌ લોકો જોડે જોડાઈને આજે આ કાર્યક્રમની શરૂઆત કરવાનો જ્યારે અવસર મને મળ્યો છે તો હું બી મોડી રાત્રે ગાંધીનગરથી નીકળીને આજે વહેલી સવારે ડાયરેક્ટ આ કાર્યક્રમમાં પહોંચવાનો મને અવસર પ્રાપ્ત થયો। મેદસ્વીતા મુક્ત અભિયાન ફેટ ટુ ફિટ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એમની મન की बातના કાર્યક્રમમાં દેશભરના પ્રત્યેક યુવાનો, મહિલાઓ, વડીલો, બાળકો, આખો પરિવાર એક સાથે મળીને મેદસ્વીતા મુક્ત બનીને સ્વસ્થ કઈ રીતે બની શકે તે દિશામાં દેશભરના બધા જ ઇન્ફ્લુએન્સર્સ, બધી જ સરકારો જો એક સાથે મળીને આ દિશામાં કામ કરે તો કેટલો મોટો બદલાવ લાવી શકે તે દિશામાં કામ કરવા માટે બધી જ સરકારોને અનુરોધ કર્યો। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે વિધાનસભામાં આ આખો વર્ષ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની દિશામાં બનાવવાનું નક્કી કર્યું। તમે સૌ સ્વસ્થતાના આગ્રહી છો, તમે સૌ લોકો નિરંતર યોગ કરો છો, પરંતુ શું તમે સૌ લોકો પોતે પોતાનું જીવન સ્વસ્થ રાખવાની સાથે સાથે શું તમે સૌ લોકો એક એક વ્યક્તિ
જો બીજા 10 વ્યક્તિઓને સ્વસ્થતાની દિશામાં આગળ વધારી શકીએ, શું આપણે સૌ સાથે મળીને સ્વસ્થતાની વધુમાં વધુ પ્રેરણા આપણા શહેરના સૌ નાગરિકોની વચ્ચે લઈ જઈ શકીએ? તમે સૌ લોકો વહેલી સવારે નિરંતર યોગા કરો છો. તમારી જોડે જોડે તમારા પડોશીઓ, તમારા સગા સંબંધીઓ, મિત્ર વર્તુળને શું મેદસ્વીતા મુક્ત અભિયાનમાં આપણે જોડી શકીએ? જે પ્રકારે અમારા યોગ બોર્ડના ચેરમેન, યોગ સેવક શ્રી શિષપાલ રાજપૂતજી દ્વારા મોદી સાહેબે આપેલી આ યોગને વધુમાં વધુ ગુજરાતના ગામે ગામ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ જ રીતે જો યોગ બોર્ડના તમામ સભ્યો મેદસ્વીતા મુક્ત અભિયાનમાં લોકોને જોડવામાં સફળતા પ્રાપ્ત કરશે તો કેટલો મોટો ફાયદો થઈ શકશે તેનો અંદાજો આપણે સૌને છે. આપણું ગુજરાત મોટાપા મુક્ત થઈ શકે છે. આપણું ગુજરાત ડાયાબિટીસ મુક્ત થઈ શકે છે. આપણું ગુજરાત બ્લડ પ્રેશર મુક્ત થઈ શકે છે. આપણા ગુજરાતના વડીલો એમના ઘૂંટણના દુખાવાથી મુક્તિ મેળવી શકે છે. આ એક કામ ખરેખર માનવ જીવનમાં બદલાવ લાવવાનું સૌથી મોટું કામ સાબિત થઈ શકે છે. મારી આપ સૌને વિનંતી છે કે ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોમાં મેદસ્વીતા મુક્ત એપ્લિકેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. માત્ર મેદસ્વીતા મુક્ત એપ્લિકેશનની શરૂઆત એટલું જ નહીં, પરંતુ એ એપ્લિકેશનના માધ્યમથી વિવિધ શહેરોમાં, જિલ્લાઓમાં આના માધ્યમથી તમારી હાઈટના પ્રમાણે કેટલું વેટ હોવું જોઈએ અને એ વજન તમે જ્યારે આ હરીફાઈમાં જોડાઓ છો અને દર મહિને તમે કેટલું વજન ઓછું કરી શકો છો. વજન ઓછું કરવું એટલે આજકાલનું સવારથી રાત સુધી કંઈ જ નહીં ખાવાનું, એડવર્ટાઇઝિંગના માધ્યમથી કોઈ બી વસ્તુ કોઈ બી દિશામાં જે યુવાનોને લઈ જતા હોય એ દિશામાં આપણે વજન ઓછું નથી કરાવવું. આપણે સ્વાસ્થ્ય જોડે જોડે મોટાપું કઈ રીતે ઓછું થઈ શકે તે દિશામાં આપણી ઋષિ મુનિઓએ વેદ ઉપનિષદમાં આપણે યોગાની ભેટ આપી છે. અને આ ભેટ જે આપણી પરંપરા છે, યોગ એ આપણી ઓળખ છે. એ આપણી ઓળખને માત્ર ગુજરાતથી દેશ અને દેશથી દુનિયા સુધી પહોંચાડવાનું કામ આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદીજીએ કર્યું છે. અને એ કામગીરી આપણે સૌ લોકો આપણા ગુજરાતના ગામે ગામ, ઘરે ઘર સુધી પહોંચાડવાનું છે. મારો આપ સૌને આગ્રહ છે, મેદસ્વીતા મુક્ત આ અભિયાનની હરીફાઈમાં વધુમાં વધુ લોકોને જોડવાનો આજે આપણે સંકલ્પ લેવાનો છે. અને મેં આજે ચેરમેન સાહેબને અમારા કહ્યું છે કે યોગાના કાર્યક્રમમાં હવે પછી કોઈ બી પ્રકારની સ્વાગતની પ્રક્રિયા બંધ કરી લઈએ. આ તો સેવાનો કાર્યક્રમ છે. આ સમાજની અંદર બદલાવનો કાર્યક્રમ છે. સમાજની અંદર બદલાવના કાર્યક્રમોમાં, સેવાના કાર્યક્રમોમાં, ક્રાંતિના કાર્યક્રમોમાં કોઈ બી પ્રકારના સ્વાગતમાં સમય ના બગડવો જોઈએ અને વધુને વધુ લોકો સુધી આપણે આ સેવા કાર્ય પહોંચાડવાનું છે. અને મને વિશ્વાસ છે કે મારા સુરત શહેરના સૌ ભાઈ બહેનો આ દિશામાં જરૂરથી મહેનત કરશે.
તમે સૌ લોકો આ દિશામાં કામ કરવા માટે તૈયાર છો? બધાની ઊંઘ ઉડવા માટે તૈયાર છો? બધા 3 તાલી વગાડો, ચાલો એક સાથે. તમે સૌ લોકો આ સેવાના કાર્યક્રમને સુરત શહેરના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે તૈયાર છો? તમે સૌ લોકો સ્વસ્થ ગુજરાતના આ અભિયાનમાં સહભાગી થવા માટે તૈયાર છો? તમે સૌ લોકો મોદીજીએ આપેલા મેદસ્વીતા મુક્તના સંકલ્પમાં સુરત શહેરના ખૂણે ખૂણે સુધી મેદસ્વીતા મુક્ત કરવા માટે તૈયાર છો? ચાલો તો આપણે સૌ સાથે મળીને સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતને આગળ વધારવા માટે સંકલ્પ લઈએ અને આ સંકલ્પ આપણે સૌએ એક સાથે મક્કમતાથી 3 તાલી વગાડીને ગુજરાતના ખૂણે ખૂણે સુધી આ સંકલ્પ પહોંચાડવાની આજે શરૂઆત કરીએ. ખૂબ ખૂબ આભાર. सर, गुजरात के योग बोर्ड के द्वारा आज सूरत में इतनी बड़ी संख्या में लोग योग के लिए इकट्ठा हुए या खुद प्रधानमंत्री नरेंद्र मोदी जी का भी आह्वान रहा, क्या कहें? थोड़ा माइक मोदी जी ने अपने मन की बात में देश के सभी नागरिकों को एक आह्वान किया कि देश के प्रत्येक नागरिक वो मोटापे मुक्त हो, स्वस्थ हो और गुजरात सरकार में खास तौर पे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में यही साल गुजरात की विधानसभा में खास तौर पे एक संकल्प लिया गया है, स्वस्थ गुजरात, मोटापा मुक्त गुजरात. और यही संकल्प के तहत आज योग बोर्ड द्वारा आप देख सकते हो कि हजारों की संख्या में सूरत शहर के नागरिक मेदस्वीता मुक्त ये कार्यक्रम में जुड़े हुए हैं. ये अपने आप में एक बहुत ही बड़ी शुरुआत है और आने वाले दिनों में गुजरात सरकार ये कार्यक्रम को गुजरात के गाँव तक पहुंचाने के लिए संकल्पित है. और ख़ास तौर पे हमने ये संकल्प गुजरात के गाँवों तक खाली पहुंचाना इतना ही नहीं, उसके साथ साथ गुजरात के प्रत्येक नागरिक मोटापा मुक्त ये कार्यक्रम में जुड़े, उसके लिए गुजरात सरकार ने अलग अलग स्तर पे एक कंपटीशन का भी आयोजन किया है जो आने वाले दिनों में एप्लीकेशन के माध्यम से गुजरात के सभी नागरिक उसमें भाग ले पाएंगे. आज सूरत शहर के हजारों की संख्या में लोग सुबह 5 बजे से ये चालू हुआ कार्यक्रम में जुड़े हुए हैं. ये अपने आप में एक बहुत ही बड़ी शुरुआत है. आने वाले दिनों में गुजरात डायबिटीज़ फ्री, ब्लड प्रेशर फ्री और ख़ास तौर पे मोटापा फ्री ये दिशा में आगे बढ़ने वाला राज्य सबसे पहला है. सर, आपने बताया कि गुजरात सरकार ने विधानसभा में इसके लिए चर्चा की है या पारित किया है, तो किस प्रकार का निर्णय लिया गया? देखिए, मुख्यमंत्री जी ने खुद विधानसभा में ये संकल्प लिया है कि गुजरात सरकार यह साल, पूरा साल स्वस्थ गुजरात और मेदस्वीता मुक्त गुजरात के संकल्प को आगे बढ़ाएंगे और ये दिशा में गुजरात के गांव तक ये विषय को पहुंचा के लोगों के अंदर ये जागरूकता लाने के लिए कार्य करेंगे.